સાતમો ભાગ ચાલે છે ભગવત સ્વરૂપની જોરદાર વાતો. વાતો તો ખરી પણ જોરદાર, પાવરફુલ. કેટલી પાવરફુલ છે અમે તમે સાંભળશો તેને ખબર પડશે. કાલના પ્રસંગમાં છેદ ઓછું કરો, જરી ગમતું. સાધનના અંતને પામ્યો છે. સાધન એટલે શું છે આપણે ખબર પડી ગઈ છે. જે ઓછું કરો, જરી ગમતું. એ સાધનના અંત અને સાધન બધા પૂરા થઈ ગયા. કોઈ સાધન કરવાની જરૂર રહેતી નથી એને. બસ કેવી રીતે તમને કહું, લૌકિક દ્રષ્ટાંત. પ્રાઇવેટ ધંધા રોજગાર ચાલતા હોય, પ્રાઇવેટ ધંધાઓ, મોટી મોટી કંપની હોય કે મોટી ફેક્ટરી હોય કે મોટા કારખાના હોય કે આ સોનીના ઝવેરી શોરૂમ હોય, સારી રીતે ચાલતા હોય, સારી રીતે ચાલતા હોય, માલિક બધું ચલાવતા હોય. પછી એમ થયું કે બહુ સરસ અને સારી રીતે ચાલે છે, છોકરા પણ સંભાળનારા થઈ ગયા છે. પછી એના મૂળ જે હોય એના છોકરાના બાપુજી પિતા એમ થાય કે હવે આ છોકરા બધા કરે છે, મારે કાંઈ કરવાની જરૂર નથી, સરસ ચાલે છે. અને જેટલી આપણે આવક જોઈ, નફો જોઈ એનાથી વધારે થાય છે. પછી એ કાંઈ કરે, આરામથી એના શોરૂમમાં, કારખાને, દુકાને જાય, આવે, સારામાં સારું ભોજન, સારામાં સારી બધી સુવિધા હોય ને, એને કાંઈ કરવાનું રહેતું નથી. છોકરા સંભાળનારા થઈ ગયા છે. એમ ભગવાનના સ્વરૂપનો જો દ્રઢ નિશ્ચય થયો એટલે ભાઈ એમાં કોઈ સંજોગોમાં ક્યારેય કુતર્ક ન થાય. ભગવાન આપણું સારું કરે તો કુતર્ક નહીં, ભગવાન આપણું ખરાબ કરે તો કુતર્ક નહીં. હમણાં અહીંયા મંદિરના ચોકાના દરવાજા પાસે ઝાડ હતું, એ પડી ગયું. લાડ છે ને આંબાનું હતું ને, હે આંબાનું તો શેનું ઝાડ હતું? પીપળાનું. હું તમને લાકડી લઈ અને માથે ઉભો રહું કે આંબાનું ઝાડ હતું તો તમે બીકને લઈને મારશે, એ બીક લઈને તમે હા પાડો, પણ અંદર હા પડે? પીપળો જ હતો. અરે ભાઈ કેવો નિશ્ચય થઈ ગયો છે. એવો નિશ્ચય ભગવાનના સ્વરૂપમાં થઈ જાય એને પછી કાંઈ કરવું રહેતું નથી. અને એવા ભગવાનના સંબંધને પામ્યા એને નિર્વિકલ્પ સમાધિ જ છે. સવિકલ્પ અને નિર્વિકલ્પ બે. નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ 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 એની વાતે આવશે 14મા વચનામૃતમાં અને વર્તનના પહેલા વચનામૃતમાં લેશું પછી. હવે જો સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા તરીકે કેવું ને, પાયા તરીકે આધારથમ તો 5 વર્તમાન છે. આમ દરેક જગ્યાએ 4 પાયા હોય. ખાટલો હોય તો 4 પાયા, ટેબલ હોય તો 4 પાયા, ખુરશીને 4 પાયા, પણ આ સંપ્રદાયને 5 પાયા છે. 5 એટલા માટે, 4 પાયા તો ખરો પણ એમનું આમ લંબા પોળા બહુ છે ને એટલે વચ્ચે ટેકો આપ્યો યાર એટલે 5 પાયા. 5 પાયાના નામ કોણ આપશે? જોરદાર છે, જોરદાર. નિર્માણ, પછી છે નિર્લોભ, પછી છે નિષ્કામ, ચોથું નિસ્વાદ અને 5મું નિસ્નેહ. આ 5 પાયા છે. અને એ ખાસ 5 વર્તમાન કહેવાય. અને એ 5 વર્તમાન ખાસ સાધુઓ માટે, સાધુઓ માટે છે 5 વર્તમાન. હા. અને
હવે એક મુદ્દો 27ના વ્રત મૂલ્ય અંત્યનું 27. શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ? નિશ્ચય કેને કહેવો? તો જેમ આ સંસારમાં પ્રથમ બાળકપણામાંથી મા બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઇત્યાદિ જે જે પદાર્થનો નિશ્ચય થયો છે તે શાસ્ત્ર કરીને થયો છે. ને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ છે તે શાસ્ત્રથી જ પ્રવર્તેલા છે. હવે તમારા નાના બાળકો હોય, દીકરા દીકરી, બરાબર, એને તમે એવું કોઈ દી શીખડાયું કે આપણે પટેલ છીએ, આપણે બ્રાહ્મણ છીએ, આપણે વાણિયા છીએ, આવું કોઈ દી શીખડાયું? છતાંય કોઈ પૂછે, સમજણો થઈ ગયો હોય, પૂછે તમારી જ્ઞાતિ કઈ, તો તરત કહેશે પટેલ, વાણિયા, કુંભાર, જે હોય તે, બરાબર. આ તારી માં છે અને આ તારો બાપ છે, એવું તમે શીખડાયું કોઈ દી? છતાં એને નિશ્ચય થઈ ગયો છે ને. જાદા ઘેરાની અંદર સ્ત્રીઓનું મોટું ટોળું હોય અને છોકરો તમારો 5 જ વર્ષનો હોય અને જાદા બૈરાઓ હોય અને એક સરખો પહેરવેશ હોય, સાડી, ઘણી કહું ઉત્સવ સમયે સાડી કેમ બધા કરે છે, ડ્રેસ, અને છોકરાઓને માં કરતો જાય, મમ્મી મમ્મી કરતો જાય. કોઈ બીજી સ્ત્રીનો હાથ ઝાલે છોકરો, 5 વર્ષ છોકરો, તો એ ઘેરામાંથી એની મમ્મીને ગોતી જાય. બોલો, શું કામ? નિશ્ચય થઈ ગયો છે. એવી રીતે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય શાસ્ત્રમાં કહ્યા છે. નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાર્થ, નિસ્નેહ ઇત્યાદિ સંતના લક્ષણ, તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય માટે એવા લક્ષણના, એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો, તેને નિશ્ચય કહીએ. જો હવે અહીંયા ભગવાનનો નિશ્ચય કરવો છે તો આવા લક્ષણ 5, બરાબર, એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો. હવે ભગવાનનો નિશ્ચય કરવો છે તો આ 5 વર્તમાન પહેલા બતાવ્યા. હવે એટલે અગત્યના તો છે. હવે આપણે પાછા જઈએ મધ્યના 13 રૂપે 5 વર્તમાન. અહીંયા મધ્યના 13માં પાછું એમ મારે કહે છે કે નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાર્થ અને નિસ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. આ 5 જે વર્તમાન કીધા ને એમાં ખામી દેખાય એટલે સાધુતાના લક્ષણથી બહાર નીકળી ગયો કહેવાય, બરાબર. એ 5 વર્તમાન તો સાધુએ અવશ્ય પાડવા જોઈએ. છતાંય અહીંયા ભગવાનના નિશ્ચયની પાસે એ 5 વર્તમાનને ગૌણ કરી દીધા. ભગવાન સ્વયં સ્વામિનારાયણ ભગવાન ગૌણ કર્યા. બોલો, હવે ભગવાનના સુખની આવી રીતે દ્રઢતા હોય પાક્યો અને તેને કદાચિત, પાકું નહીં, કદાચિત, બરાબર, રાજીભાઈ, કદાચિત આ 5 વર્તમાનમાં ખામી રહી ગઈ તો એ ચિંતા નહીં એની. બોલો, ઘણી વખત
સાધુઓના વર્તમાનનો ભંગ થયો હોય અને પછી ચારે બાજુ મીડિયામાં પેપરમાં આવતું હોય, બરાબર, શું કામ આવ્યું? એને વર્તમાનનો ભંગ કર્યો. બરાબર, તમે કોઈક સંતને જાહેરમાં બીજું કાંઈ નહીં સ્ત્રી સાથે વાત કરતા દેખી ગયા, પછી તમે એને પગે લાગો ખરા? બોલો. સ્ત્રી સાથે વાત કરતા દેખી ગયા, આ સાધુ નો કહેવાય. હે, પણ અહીંયા મહારાજ એમ કીધું, કદાચિત ભંગ કરવો એમ નથી કીધું, કદાચિત નિર્લોભ, નિર્માન, નિષ્કામ, નિસ્વાર્થ, નિસ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજમાં કસર રહી તો તેને કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. ના પાડી દીધી. આ ખામી રહી ગઈ એ પછી ખામી ક્યાંય દૂર થતી નથી. ઘણી વખત કે ને કંપની ફોલ્ટ, કોઈ મશીનરી હોય તો કે કંપની ફોલ્ટ છે, કંપની ફોલ્ટ છે એ બીજા પછી સુધારી ન શકે. એમ અહીંયા આ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એમાં ખામી રહી ગઈ તો એ ખામી પછી દૂર થતી નથી. આ 5 વર્તમાન જે કીધા ને એમાં કદાચ કોઈ ભંગ કર્યો એનું પ્રાયશ્ચિત કરી એને પવિત્ર થઈ શકે છે. બીજી વખત સાવધાની રાખી અને આપણામાંથી આ વર્તમાન ભંગ ન થાય એમ સાવધાની રાખીને ચાલે, બરાબર, એ થઈ શકે. વર્તમાન ભંગ થયો, પ્રાયશ્ચિત કરે, ઉપવાસ કરે, કોઈ રીતે જે એનું હોય કરી નાખે તો એ પવિત્ર થઈ ગયો, બરાબર, એટલે એની ખામી દૂર થઈ ગઈ. પણ આ ખામી છે એ દૂર થાય નહીં, કોઈ સંજોગોમાં દૂર થાય નહીં. કઈ ખામી? ભગવાનના સ્વરૂપમાં સમજવાની કસર રહી તો તે વાંધો ભાંગશે નહીં, તે ખામી દૂર ન થાય. કેટલી વાત આ ભગવાનના સ્વરૂપને ઓળખવાની બાબતમાં, ભગવાનના સ્વરૂપમાં એની જે ઓળખાણ એમાં ભગવાન ભાર દઈને વાત કરે છે. ભગવાનના સ્વરૂપની જે ઓળખાણ છે ને એ મુદ્દો છે, મુદ્દો મેઇન મુદ્દો, મુખ્ય મુદ્દો છે. અને એક વાત ચોક્કસ છે કે જેવા તમે ભગવાનને ઓળખો, જાણો, મૃત્યુ પછી એવી પ્રાપ્તિ થાય. પછી એક દ્રષ્ટાંત દઉં. ધોરણ 1 થી માંડી અને કોલેજ સુધી 2 વિદ્યાર્થી સાથે ભણ્યા. ટકાવારી ઓછી વધતી આવે પણ ભણ્યા સાથે, બરાબર. પછી એક કોલેજનું 1 વર્ષ પૂરું કરી અને કંઈક નોકરી મળી ગઈ ને એ ચડી ગયો. તો પહેલા વર્ષમાં જ નોકરી મળી ગઈ અને એ ચડી ગયો. તરત મહિનો પૂરો થયો, 30 દિવસ પૂરા થયા એટલે હાથમાં 10,000 15,000 રૂપિયા આવી ગયા, બરાબર. અને બીજો છે ને હજી ભણ્યા જ કરે છે, ભણ્યા જ કરે છે, વર્ષે લાખ રૂપિયાની ખોટ જાય છે, ચૂકવવા પડે છે. ભણ્યા જાય છે, કોલેજના 5 પૂરા કર્યા, આગળ અને પછી એને કોઈ કંપનીમાં જોબ મળી, કોને 15,000 મળે છે, બરાબર. અને આને મોટી જોબ મળી, કેટલા મળે પછી? એમાં કઈ બાકી રહે? આ જે છે શું કહેવાય, રિલાયન્સ જેવી કંપની હોય એમાં એને મેનેજરમાં મળી ગયા, ઊંચી હોદ્દો મળી ગયો, પ્લેન મોટી મળી જાય, બંગલા તો મળે સારામાં સારા 5, 15, 20 કરોડનો બંગલો તો મળે રહેવા, પ્લેન મળી જાય. અને એને એમ કહે કે આનો પગાર 5,000, 5 લાખનો કહેવાય, કેટલો હોય? પણ એને અભ્યાસ છોડ્યો નહીં અને ઓલો થાકી ગયો તો અભ્યાસ છોડી દીધો અને એમ થઈ ઓહો 15,000 પગાર. એમ જેવા તમે ભગવાનને ઓળખશો એવી પ્રાપ્તિ થશે. જેટલો ઊંચો અભ્યાસ કર્યો એટલો એને પગાર, ધોરણ, પૈસાની આવક. એમ જેવા તમે ભગવાનને ઓળખા
એવું મૃત્યુ પછી ભગવાનના ધામમાં ગયા એવું સુખ મળશે. જો આ એક અને એક કેટલા થાય? 5 ને 2 હાથ નહીં, એમ નહીં. 1 અને 1 કેટલા થાય? 2. 1 અને 1 પ્લસ 2 છે ને. આ એવી વાત, ચોખ્ખી વાત છે, સમજ્યા ને? જે તમે બીજા આ સ્વામિનારાયણ ભગવાન એને તમે બીજા જેવા સમજો એટલે સમજો મોટી ભૂલ થઈ. બીજા જેવા તમે એને સમજો અથવા એમ કહો આ એવા અને આ એવા, બરાબર, આ મોટી ભૂલ. જો કે ને મને 5 શેરની ભૂલ કઈક શું એમ કે ગામડામાં કે કઈક, હા, મને 5 શેરની ભૂલ, આ એવી મોટી ભૂલ છે ભગવાનને ઓળખવાની. એટલે સર્વોપરી ને સદા સાકાર છે, સર્વોપરી ભગવાન, શ્રી હું પંક્તિ બોલું ને ઘણી ખીલે, સર્વોપરી ને સદા સાકાર, જીવનું મફત કરે કલ્યાણ. જો મફત કલ્યાણ કરે છો, હા, એવા ભગવાન મેળા છે. માટે બીજા કોઈ જેવા સમજવા નહીં. સર્વોપરી છે, સર્વાવતારી છે, સર્વના કારણ છે, સર્વના નિયંતા છે. આના જેવા કોઈ સમુદ્ર એટલે સમુદ્ર એક જ કહેવાય, સૂર્ય એટલે સૂર્ય એક જ કહેવાય. એમ સ્વામિનારાયણ ભગવાન એક જ છે. જો